27 માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ. ગુજરાતી રંગભૂમિ અને સિનેમા બંને હાલ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે ક્રાંતિ હંમેશા યુવાનો દ્વારા થઈ છે, ત્યારે આજે વિશ્વ રંગભૂમિ દિવસે અમદાવાદમાં એક નવી જ પહેલ કરવામાં આવી છે, જેથી રંગભૂમિ સાથે સંકળાયેલા તમામ કલાકારો પોતાની ટેલેન્ટને એક નવી જ ઓળખ આ જગ્યાએથી આપી શકશે. ત્યારે શું છે આ પહેલ અને કઈ છે આ જગ્યા, ચાલો જોઈએ. દોસ્તો, જીવનમાં લાગણી અને ભાવનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે આપણને રોજબરોજના જીવનમાં હસાવતા, રડાવતા, નચાવતા અને જીવનના દરેક સ્તર પર માનવીને એક અનોખી જ દુનિયાનો અહેસાસ કરાવતા કલાકારોનો આજનો દિવસ છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતી રંગભૂમિ અને સિનેમા બંને હાલ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યા છે અને લોકોના મન પર છવાઈ ગયા છે. ત્યારે આ કલાકારોની ટેલેન્ટને ઊંડાણમાં જો વાત કરવામાં આવે તો તેમની પાછળ છે થિયેટર. જી હા, કહેવાય છે કે જે પણ કલાકારોએ લાંબા સમયથી થિયેટર કર્યું હોય છે તે અચૂક જીવનના દરેક સ્તર પર અનુભવાતી લાગણીને અનોખી રીતે પોતાના હાવભાવ અને વાકચતુરથી લોકોના હૃદય પર રાજ કરવામાં સફળતા હાંસલ કરે છે. હવે વાત કરીએ અમદાવાદીઓની, તો અમદાવાદીઓ જ્યાં પણ જાય છે ત્યાં પોતાની ટેલેન્ટથી એક આગવી ઓળખ ઊભી કરી લેતા હોય છે. આમાં પણ વાત હોય રંગભૂમિના કલાકારોની, તો અમદાવાદે ન માત્ર ગુજરાતને પણ બોલિવૂડ તથા ટેલિવૂડના પણ ઘણા કલાકારો આપ્યા છે. ત્યારે મૂળ અમદાવાદના કલાકાર ચિરાગ મોદીએ ઓરોબોરોસ નામના ટ્રસ્ટની સ્થાપના કરી અને એક એવું પ્લેટફોર્મ કલાકારોને આપ્યું કે જ્યાંથી નાનામાં નાના કલાકારથી લઈને અનુભવી કલાકાર એક સાથે મળીને પોતાની અંદર છુપાયેલી તમામ કળાઓ ઓરોબોરોસના પ્લેટફોર્મ થકી પહોંચાડે છે. ત્યારે ચાલો તેમની પાસેથી જાણીએ કે આ પ્લેટફોર્મ પૂરું પાડવા પાછળનું શું ઉદ્દેશ છે અને કેવી રીતે તે આજની યુવા પેઢીને મદદ કરી શકે છે. દોસ્તો, આજે છે 27મી માર્ચ એટલે કે વર્લ્ડ થિયેટર ડે. આ દિવસ ઘણો જ મહત્વનો છે, કારણ કે આ દુનિયામાં આપણને હસાવતા, રડાવતા, લાગણીઓને સમજાવતા જે લોકો ટીવીના માધ્યમથી આપણને સમજાવે છે એ તમામ જે કલાકારો છે તેમનો આજનો દિવસ છે. આ કલાકારોની જો વાત કરવામાં આવે તો કહેવાય છે કે જે લોકોએ થિયેટર કરેલું છે એ લોકોથી વધારે ઉમદા અભિનય કોઈ નથી કરી શકતું. પરંતુ આ અભિનયની ટ્રેનિંગ ક્યાંથી મળે છે, કેવી રીતે તે લોકો શીખ્યા હોય છે, જે લોકોને આપણે વર્ષોથી જાણીએ છીએ એ લોકોની સ્ટ્રગલ પાછળની કેવા પ્રકારની મહેનત હોય છે, કેટલા કલાકો કેવી રીતે રિહર્સલ કરે છે, તે તમામ વસ્તુને જાણવા સમજવા માટે વીટીવીની ટીમ આવી ગઈ છે ઓરોબોરોસ પાસે. એટલે કે આ ઓરોબોરોસ છે શું, તેના ડાયરેક્ટર કોણ છે અને તેની પાછળનું મિનિંગ અને તેનો પર્પસ શું છે તે આપણને સમજાવશે ઓરોબોરોસના ડાયરેક્ટર ચિરાગભાઈ મોદી. ચિરાગભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. થેન્ક યુ. ચિરાગભાઈ, સૌપ્રથમ તો ઓરોબોરોસનો મિનિંગ શું છે? ઓરોબોરોસ જે છે એ 2012માં ઓરોબોરોસ થિયેટર કંપની નામથી એક ટ્રસ્ટ મેં ફોર્મ કરેલું. હું ત્યારે ગ્રીક સાહિત્ય થોડું વાંચી રહ્યો હતો, તો એમાં ઓરોબોરોસ શબ્દ આવ્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો, તો મેં એના વિશે થોડી જાણકારી મેળવી. તો એની માઇથોલોજી એવી છે કે એક સાપ કે ડ્રેગન પોતાની જ પૂંછડી ગળે અને સતત પાછો એનો રીબર્થ થાય. તો હું થિયેટર સાથે સીધી રીતે જોડી શક્યો કે એક નાટક જયારે અમે કરીએ છીએ તો એ નાટક શરૂ થાય અને પૂરું થાય, એનો શો થઈ જાય એટલે પછી ફરી જયારે બીજું નાટક કરીએ તો ફરીથી એ જ ઝીરોથી શરૂ કરીએ છીએ. અને આ અનંત વારંવાર થતી એકની એક પ્રોસેસ છે, પણ દર વખતે જે જૂના નાટકનો કે જૂની વર્કશોપનો એક અનુભવ હોય છે સતત સાથે રહે છે. અને આ આખી લાઈફ અમારે નવા સર્કલ્સ, એન્ડલેસ પ્રોસેસ એક ચાલ્યા જ કરે છે. તો ત્યાંથી મને આ નામ ક્લિક થયું, ઓરોબોરોસ. તો જોયું આપે કે કેવી રીતે કલાકારો પાર્ટિસિપેટ કરે છે. આશા રાખીએ કે આગળના સમયમાં રંગભૂમિના કલાકારો આ પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અમદાવાદનું નામ વિશ્વ સ્તરે રોશન કરે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે જીગર દેવાણી, વીટીવી, અમદાવાદ.